કેવો હોય મિત્ર કરો ને તો કરણ જેવો કરજો. શું કામ? એને ખબર હતી બાપુ, કરણને બધી ખબર હતી, અંજામની ખબર તો કરણને પણ હતી, અંજામની ખબર કરણને પણ હતી, પણ અહીંયા વાત દોસ્તી નિભાવવાની હતી યાર. જ્યારે ભગવાન કૃષ્ણે આવીને કરણને કીધું ને કે કરણ તને ખબર છે તું કુંતી પુત્ર છો, સૂર્ય પુત્ર છો, કુંતી નો જાયો? કે હા. કૃષ્ણ ભગવાન ને કે હા મને બધી ખબર છે. તો કે તું અમારી ભેગો ભળી જા, પાંડવો ભેગો. આ રાજ તિલક પેલું તને થાય, કૌરવ હારશે એટલે પેલું રાજ તિલક તને થાય. સાંભળજો ભાઈબંધ કેવો એની હું વાત કરું છું. ભરતભાઈ કરણ બહુ સારો જવાબ આપ્યો કે વધવ એક વાત કરું કે બોલો ને. આ દુર્યોધન માનતો કેમ નથી, કોઈનું માનતો કેમ નથી, પકડ્યો કેમ નથી રહેતો? તેથી કૃષ્ણએ કીધું કરણ તું એનો મિત્ર છો એટલે કે કરણ જેવો મારો મિત્ર છે કોને બાપ. મનીષભાઈ પ્રજાપતિ આવ્યા છે, બહુ સારી સંતવાણી કરે છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. કે પકડ્યો કેમ નથી માનતો કે તું એનો મિત્ર છો એટલે જ કરણે કીધું કે વધવ તમે એમ કહો છો ને કે હું એનો મિત્ર છું એટલે જ કહું છું કૃષ્ણ કે આ ટાણે મારે એનો ભરોસો ન તોડાય, આ તારે મારે એને દગો ન દેવાય. હવે તો કદાચ મારું માથું પડી જાય કે કટકે કટકા થઈ જાય ને કુરુક્ષેત્રના રણ મેદાનમાં તોય હું દોસ્તી નિભાવ. સાહેબ આનું નામ ભાઈબંધ કહેવાય. એને બધી ખબર, અંજામની ખબર તો કરણને પણ હતી, પણ અહીંયા વાત દોસ્તી નિભાવવાની હતી ભલામણ. એટલા માટે